નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં। આજે આપણે ક્ષત્રિય કુળના એવા વીર યોદ્ધાઓની વાત કરવાના છીએ કે જેઓ એક તેતર પક્ષી માટે 140 વીર પુરુષો પોતાના પ્રાણની આહુતિ આપી દીધી। આ વાત છે સૂર્યકુંડથી શોભતા અને સોઢા પરમાર રાજપૂતોની તલવારના તેજથી ઝળહળતા ગામ મૂળીની। સમય હતો આશરે સંવત 1474નો, જ્યારે ગુજરાતની ધરતી પર ક્ષાત્ર ધર્મનો સૂરજ તેજસ્વી બની તપતો હતો। મૂળીના દરબારમાં આ સમયે ઠાકોર લખધીરજી પરમારનું શાસન હતું। જો કે લખધીરજી પાટણના રાજકારણમાં વ્યસ્ત હોવાથી રાજ્યની ધુરા તેમના વીર ભાઈઓ અને પરિવારજનો સંભાળતા હતા। સોઢા પરમારોનું શાસન એટલે શરણાગતનું રક્ષણ અને વચનપાલનનો ધર્મ। એક બપોરે મૂળીની સીમમાં શિકારની બૂમો સંભળાઈ। બાજુના ગામના ચુવાલ પ્રદેશના ચભાડ રાજપૂતો તેમના ઘોડા અને શિકારી કૂતરાઓ સાથે શિકાર કરી રહ્યા હતા। તેમની નજર એક સુંદર તેતર પર પડી। શિકારીઓના પંજામાંથી જીવ બચાવવા માટે તે તેતર આકાશમાંથી તીરની જેમ તૂટ્યું અને સીધું દોટ મૂકી મૂળીના પાદરમાં આવ્યું। ભયથી ધ્રુજતું એ નાનકડું પંખી દોડતું દોડતું મૂળીના રાજમહેલમાં ઠાકોરના પરિવારની એક વિરાંગના રાજપૂતાણી ચારણ કન્યાના ઘેરવામાં કે પાલવમાં આવીને ભરાઈ ગયું। તેતરનું રક્ષણ કરતી એ બહાદુર સ્ત્રીના હૃદયમાં માતૃત્વ અને ધર્મ જાગી ઉઠ્યો। તેણે સ્નેહથી તેતર પર હાથ મૂકી આશ્વાસન આપ્યું, ભલે શરણે આવ્યો, હવે તારો વાળ પણ વાંકો નહીં થાય। જ્યાં સુધી આ મૂળીના દરબારમાં એક પણ પરમારની તલવાર છે ત્યાં સુધી તું નિશ્ચિંત રહેજે। ત્યાં જ શિકારનો પીછો કરતા ચભાડ રાજપૂતો ઘોડાઓ પર સવાર થઈને દરબાર પાસે આવ્યા। તેમના સરદારે ઊંચા અવાજે માંગ કરી, હે સોઢા, અમારો શિકાર, અમારું તેતર અમને પાછું આપી દો, એ અમારા લોહીનું મૂલ્ય છે। અંદરથી રાજપૂતાણીએ તીક્ષ્ણ જવાબ વાળ્યો, ભાઈઓ, આ તેતર હવે તમારો શિકાર નથી પણ અમારા રાજનો શરણાગત છે। મૂળીની ધરતી પર જેણે એકવાર શરણું લીધું પછી ભલે તે પશુ હોય કે પક્ષી, તેને અમે કાળને પણ ન સોંપીએ। જાઓ અને પાછળ જુઓ નહીં। ચભાડોને આ વાત સહન ન થઈ। એક નાનકડા પંખી માટે આટલો મોટો ઘમંડ! તેઓએ ક્રોધથી તલવારો ખેંચી અને પડકાર ફેંક્યો અને પછી શરૂ થયું એ ધીંગાણું જે ઇતિહાસમાં અમર થઈ ગયું। ચભાડોના 500 જેટલા સૈનિકો સામે મૂળીના આશરે 200 વીર સોઢા પરમાર રાજપૂતો પોતાના ઘોડાઓ પર સવાર થઈને ધસી આવ્યા। દરેક યોદ્ધાના મનમાં એક જ સંકલ્પ હતો, અમારા હાથે શરણાગતનું રક્ષણ કરવું એ જ અમારો ક્ષાત્ર ધર્મ છે। રણ મેદાને ધમસાણ મચ્યું। તલવારોનો ઝણઝણાટ અને ઘોડાઓની હણહણાટીથી ધરતી ધ્રુજી ઉઠી। લોહીની ધારાઓ વહેવા લાગી। સોઢાઓ વીજળીની ગતિએ તૂટી પડ્યા। તેઓ જાણતા હતા કે તેમનો પક્ષ નાનો છે પણ તેમનું મનોબળ આકાશ જેટલું ઊંચું હતું। એક પરમાર પડે તો બીજો તેની જગ્યા લે, ત્રીજો શત્રુના ઘોડાને પાડી દે। જય જોંબાઈમાં ના નાદથી રણ મેદાન ગુંજી ઉઠ્યું। પરમારોએ અનેક ચભાડોને મોતને ઘાટ ઉતાર્યા પણ અંતે સંખ્યાબળ સામે તેમનો જોર ઘટવા લાગ્યો। એક પછી એક કરીને આશરે 140મી 200 જેટલા સોઢા પરમાર યુવાનો અને વૃદ્ધો હાથમાં તલવાર લઈને માત્ર એક તેતર માટે શહીદી વહોરી ગયા। જ્યારે અંતિમ વીર પણ ધરાશાયી થયો ત્યારે મૂળીની ધરતી પર લોહી રેડાયું હતું પણ ક્ષાત્ર ધર્મનો ધ્વજ ગૌરવથી ઊંચો લહેરાતો રહ્યો। ત્યાં મહેલમાં સુરક્ષિત બેઠેલું એ નાનું તેતર આ દ્રશ્ય જોઈ રહ્યું હતું। ભલે યુદ્ધમાં સોઢાઓનો દેહ પડ્યો પણ તેમણે શરણે આવેલા જીવને સોંપ્યો નહીં। તેમણે જગતને બતાવ્યું કે ક્ષત્રિય માટે એક તેતરનું મૂલ્ય પણ પોતાના જીવન કરતાં વધારે હોય છે। આજે પણ મૂળીના આ વીરોની ખાંભીઓ પાળિયા મૂળીના ગૌરવની સાક્ષી પૂરે છે। આ વાર્તા એ વાતનો પુરાવો છે કે સૌરાષ્ટ્રની ધરતી પર ધર્મ, દયા અને શૌર્ય હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો। આભાર। મળીશું બીજા વિડીયોમાં।